અમદાવાદ નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના છે। 5 રાઉન્ડ ફાયરિંગ થયાની આશંકા છે। નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું છે। જમીનના વિવાદમાં ફાયરિંગ કરવાની આશંકા છે। સેટેલાઇટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે। જોઈ રહ્યા છો જમીનના વિવાદમાં આ ફાયરિંગ થયું છે। નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું છે। જમીનના વિવાદમાં આ ફાયરિંગ કરવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। સેટેલાઇટ પોલીસ હાલમાં ઘટના સ્થળે દોડી આવી છે। મૂળ જમીનનો વિવાદ છે અને જમીનના વિવાદમાં આ જે નિવૃત્ત ડીવાયએસપી છે એમણે ફાયરિંગ કર્યું છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ કરી રહી છે। આ નિવૃત્ત ડીવાયએસપીએ જે ફાયરિંગ કર્યું છે 5 રાઉન્ડ ફાયરિંગ થયું છે। તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે શું જમીનનો મામલો છે કે પછી કોઈ અન્ય અંગત અદાવત છે, શું કારણ છે એ દિશામાં પણ તપાસ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, પણ જે જાણકારી મળી રહી છે એમાં જમીનનો વિવાદ હાલમાં માનવામાં આવી રહ્યું છે। ગૌરવ પટેલ મારી સાથે જોડાય છે। ગૌરવ, નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું છે, આ શું જાણકારી હાલમાં સામે આવી રહી છે? હજીજનક વાત કરીએ તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઝાંસીની રાણીના પુતળાની બાજુમાં એક જગ્યા ખાલી છે, જે જગ્યામાં કેટલાક ફેરિયાઓ વેપાર કરતા હોવાની પ્રાથમિક માહિતી છે। અને આજે એ જગ્યા ઉપર કેટલાક લોકો બેઠા હતા ત્યારે એક નિવૃત્ત ડીવાયએસપી ત્યાં પહોંચ્યા હતા અને જગ્યાના વિવાદને લઈને કંઈક શાબ્દિક બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ફાયરિંગની ઘટના સામે આવી છે। જે વિડીયો વાયરલ થયો છે તેમાં 1 રાઉન્ડ ફાયરિંગ થતી હોવાની માહિતી મળી રહી છે। જે શબ્દો સામે આવી રહ્યા છે, સાંભળવા મળી રહ્યા છે તે પ્રમાણે મારી જમીન છે ને મારી પરમિશન વગર કેમ અહીંયા ઘૂસ્યો તે અંગેની પણ વાત થઈ રહી છે। ક્યાંક કોર્ટનો દાવો હોય તો કોર્ટની નોટિસ પ્રમાણે કોર્ટમાં મુલાકાત કરશું તેવા શબ્દો પણ વાયરલ વિડીયોમાં સાંભળવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો એ પ્લોટના કે જે પ્લોટમાં આ ઘટના ઘટી હતી। આ દ્રશ્યો છે કે જ્યાં ગાડી પડી છે, જે 4 ખુરશીઓ છે ત્યાં લોકો બેઠેલા હતા અને ત્યાં જ અચાનક ફાયરિંગની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી સેટેલાઇટ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ પંચનામા સહિતની કાર્યવાહી ચાલી રહી છે। મુખ્ય મુદ્દો એ છે કે જમીન કોની છે, માલિક કોણ છે, કબજો કોનો છે, શું આના ઉપર કોઈ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે કે કેમ, આ જે ફેરિયાઓ છે તેને કોને જમીન આપી હતી, ફેરિયાઓને આપેલી જમીનના ભાડા મુદ્દેનો વિવાદ હતો કે જમીનની માલિક મુદ્દેનો વિવાદ હતો તે અત્યારે હાલ કહેવું મુશ્કેલ છે। પરંતુ જે ફાયરિંગની ઘટના ઘટી હતી તેને અનુસંધાને પોલીસ અહીંયા પહોંચી છે અને પોતાની આગળની કાર્યવાહી તેમણે શરૂ કરેલી છે। બિલકુલ આભાર ગૌરવ। તો હાલમાં ફાયરિંગ થયું છે, 5 રાઉન્ડ ફાયરિંગ થયું છે। નિવૃત્ત ડીવાયએસપીએ આ ફાયરિંગ કર્યું હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે। થોડી વારમાં ગુજરાત